हेलो फ्रेंड्स, वेलकम टू बैक माय चैनल हाईटेक गेमर। द लेटेस्ट गेमिंग विडियो તેમજ ટેક વિડિયો તેમજ સ્ટોક માર્કેટને રિલેટેડ વિડિયો અપલોડ કરીએ છીએ। આજના વિડિયોમાં આજે આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓના શેરની અપેક્ષિત લિસ્ટિંગ કિંમત શું હોઈ શકે તેના વિશે ચર્ચા કરીશું। તો ચાલો વિડિયોને શરૂ કરીએ। માર્કેટમાં બહુ ચર્ચિતમાં રહેલો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ કે જે બજાજ ફાઇનાન્સ લિમિટેડની પેટા કંપની ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સની કંપનીઓમાંની એક છે। બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તે હોમ લોન, પ્રોપર્ટી લોન અને અન્ય હાઉસિંગ સંબંધિત ફાઇનાન્સ વિકલ્પો પ્રદાન કરે છે, જેમ કે તે તેની મજબૂત પ્રતિષ્ઠા અને વ્યાપક ગ્રાહક ધરાવે છે। બજાજ હાઉસિંગ ફાઇનાન્સ શેર હવે જાહેરની અંદર ટ્રેડિંગ કરવા માટે ખૂબ જ રીતે તૈયાર છે અને હવે આપણે રોકાણકારો એ જોવા માટે ઉત્સુક છીએ કે આ શેરની લિસ્ટિંગ કઈ કિંમતે થશે। હવે મેઇન ટોપિક વિશે આપણે વાત કરીએ કે લિસ્ટિંગ કિંમત શું ભાવથી બજારની અંદર બજાજ ફાઇનાન્સ આઈપીઓની કિંમત લિસ્ટ થશે। તો જ્યારે આ વિશે આપણે વાત કરવાની થાય છે ત્યારે આપણને કે તેમજ બજારના કેટલાક વિશ્લેષકોને જ્યારે આ બાબત વિશે આપણે વાત કરવાની થાય છે ત્યારે આ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કયા ભાવથી ટ્રેડિંગ શરૂ કરશે તેની ચોક્કસ કિંમત હજુ સુધી પુષ્ટિ મળી નથી, પરંતુ બજાર વિશ્લેષકો ઘણા પરિબળોના આધારે અનુમાન લગાવી રહ્યા છે કે માર્કેટની અંદર બજાજ ફાઇનાન્સ આઈપીઓ કયા ભાવથી લિસ્ટ થવો જોઈએ। હવે આપણે વિડીયોમાં બીજી ચર્ચા કરીએ કે તો કયા એવા પરિબળો છે કે જેના આધારે બજાર વિશ્લેષકો તેની ધારણા કરી રહ્યા છે કે આ કિંમત ઉપર બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો શેર લિસ્ટ થશે। તો તેમાંના કેટલાક પરિબળો આપણે અહીંયા ચર્ચા કરી। તો છેલ્લા કેટલાક વર્ષોમાં બજાજ ફાઇનાન્સ હાઉસિંગનું નાણાકીય પ્રદર્શન કે તેની મૂળ કંપની બજાજ ફાઇનાન્સની તાકાત, હાઉસિંગ સેક્ટર તરફ માર્કેટનું સેન્ટિમેન્ટ અને ત્રીજું લિસ્ટિંગ સમયે બજારની વ્યાપક સ્થિતિ, આ ત્રણ પરિબળો ઉપર આધાર રાખે છે। આ પરિબળોને જોતાં કેટલાક નિષ્ણાતો શેર દીઠ લિસ્ટિંગ કિંમત આશરે ₹150 રહેવાની આગાહી કરે છે। આ કંપનીના વિકાસમાં માર્ગ, બજારની માંગ અને નાણાકીય સેવા ક્ષેત્રમાં રોકાણકારોના વિશ્વાસ પર આધારિત છે। હવે આપણે વાત કરીએ કે જ્યારે શેર લિસ્ટિંગ થશે ત્યારે કયા પરિબળો છે કે જે લિસ્ટિંગ ભાવને સીધા એટલે કે ડાયરેક્ટલી અસર કરશે। એમાંના કેટલાક પરિબળો વિશે આપણે વાત કરીએ તો તે આ મુજબ છે। બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું પ્રદર્શન। હવે કંપની કેવું પ્રદર્શન કરી રહી છે, દાખલા તરીકે કંપનીની આવક વૃદ્ધિ, લોન, પોર્ટફોલિયોનું કદ અને એકંદરે તેની નફાકારકતા કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે કે શેરની પ્રાઇસ કયા ભાવથી લિસ્ટ થઈ શકે છે। ત્યારબાદ બીજા પરિબળની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સની પ્રતિષ્ઠા। જેમ કે આપણે જાણીએ છીએ કે આ કંપની એ ભારતની મૂળ નાણાકીય સેવા ક્ષેત્રની એક મજબૂત ખેલાડી છે, એટલે કે જે ખૂબ જ મજબૂત છે, એટલે પબ્લિકને કે કસ્ટમરને પણ ખૂબ જ વિશ્વાસ છે કે આ કંપની ખૂબ જ સારી રીતે સારા ભાવથી લિસ્ટ થશે। ત્યારબાદ આપણે ત્રીજા પરિબળ વિશે વાત કરીએ કે માર્કેટ સેન્ટિમેન્ટ। ગમે તેવી કંપની મજબૂત હોય, ગમે એવા એમના રિપોર્ટ સારા હોય, પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ એવું છે કે જે કંપનીના ફેવરમાં હોય, માર્કેટ સેન્ટિમેન્ટ સારું હોય તો સારો ભાવ આપણને રોકાણકારોને મળી શકે છે। તો હાલના તબક્કે આપણે જોતા જઈએ તો કે હાલ માર્કેટ સેન્ટિમેન્ટ ખૂબ જ સારું ચાલી રહ્યું છે, તેમજ હાલના પરિસ્થિતિમાં હાઉસિંગ ફાઇનાન્સ શેરોની જે પ્રમાણે માંગ વધી છે અને સમગ્ર રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્ર તરફ રોકાણકારોનું જે આકર્ષણ વધ્યું છે તે જોતાં તો એવું જ લાગે છે કે ખૂબ જ સારામાં સારું વળતર આપશે। હાલ જોતાં એવું લાગે છે કે આ ભાવ સારા ભાવથી ખૂબ જ સારું રોકાણકારોને રિટર્ન અપાવી શકવા સક્ષમ છે। હવે ચોથા તબક્કાની વાત કરીએ તો કે સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન। તો હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસની અંદર જેટલા બી એના કોમ્પિટિટર છે, જેમ કે એચડીએફસી ફાઇનાન્સ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, આ દરેક જે એ મોટા નામ છે એની સામે આ કંપની ખૂબ જ સારી રીતે એને સ્પર્ધા આપી રહી। હવે રોકાણકારોએ લિસ્ટિંગ પહેલાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની ખૂબ જ જરૂરી છે કે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। એવી કેટલીક એવી બાબતો છે જેના વિશે આપણે વાત કરીએ તો પ્રથમ છે લિસ્ટિંગના દિવસની વોલેટાલિટી, બીજી બાબત છે લાંબા ગાળાની સંભવિતતા, ત્રીજી બાબત છે બજારના વલણો। હવે આના વિશે આપણે વાત કરીએ તો કે લિસ્ટિંગના દિવસની વોલેટિલિટી, કે જેમ કે ઘણા આઈપીઓની જેમ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં ટ્રેડિંગના પ્રથમ દિવસે થોડી અસ્થિરતા જોવા મળી શકે છે। રોકાણકારોએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ। બીજી અસરની વાત કરીએ તો લાંબા ગાળાની સંભવિતતા। તો કંપનીની લાંબા ગાળાની સંભવિતતા જોવામાં આવે તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ મજબૂત પીઠબળ ધરાવે છે, પરંતુ તમારું રોકાણના લક્ષ્યોનું મૂલ્યાંકન એ કરવું એ રોકાણકારના હાથમાં છે। બજારના વલણો, તો બજારના વલણની અંદર ફરી આપણે નજીક કરી રહ્યા છીએ કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને નાણાકીય ક્ષેત્રમાં કેટલી પ્રગતિ શક્ય છે એ ધ્યાનને રાખીને બજાર ભાવની આપણે લિસ્ટિંગ ભાવને આપણે નક્કી કરી શકીએ। યાદ રાખો, શેરના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ શકે છે, તેથી હંમેશા તમારું સંશોધન કરો અને રોકાણના નિર્ણયો લેતા પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લો। જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં। તેની સાથે રોકાણકારો સાથે શેર કરો અને બજારના નાણાકીય અને વલણોને વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ફ્રેન્ડ્સ, આગામી વિડીયોમાં મળીશું।